જૈન મિત્રો, હું છું બિજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ પેપળું, અને એક મહાન સંત થઈ ગયા સાગરભાઈ જોડે જાણવાની કોશિશ કરીશું, જેના પડઘા ગુજરાતના ખૂણે ખૂણે છે. અને સંતોની ધરતી, મહંતો, અને આ ધરતી ઉપર, આ ભારતની ભૂમિ ઉપર અનેક અવતારો લીધા છે. અને સંતો છે તો આપણે છીએ, કેમ કે ભારત ભૂમિ સંતોની, ઋષિમુનિઓની ધરતી છે. તો અહીંયા હા, અહીંયા ઘણા બધા વાતો જાણવા જેવી છે. તો સાગરભાઈને હું વિનંતી કરીશ કે જે એમાં ગોદડ બાવા મહાન સંત થઈ ગયા, પ્રચારધારી થઈ ગયા, એમના બે શબ્દો કહેશે. સાગરભાઈ કેમ છો? રામ રામ. રામ રામ બિજલભાઈ. હા, આપ છેક કચ્છથી અહીંયા અમારા ગામ સુધી પધાર્યા છો. અમારો ઇતિહાસ, ગોદડનાથ બાપજીનો ઇતિહાસ ને આવકાર્ય કરીને એના બદલ આપનો આભાર. અમારા ગામ પેપળુમાં કહેવાય કે નકળંગ ધામ મંદિર, મોટું ભવ્ય મંદિર અમારું નકળંગ ધામનું છે. જે નકળંગ ધામમાં નકળંગનો પાઠ આજથી 700થી 750 વર્ષ પહેલાં રાજસ્થાનના જાલોરથી અહીંયા નકળંગનો પાઠ આવેલો. અને નકળંગ ભગવાનનું જૂનું મંદિર અમારા ગામથી 1 કિલોમીટર દૂર નેસડા રોડ ઉપર નાનું મંદિર છે. ત્યાંથી એ સમયમાં નાનું મંદિર બનાવેલું, અને પછી ધીમે ધીમે એનો વિકાસ થઈ અને ગામમાં મોટું મંદિર, ભવ્ય ગઢ, જે નકળંગનો કિલ્લો કહેવાય એવું ભવ્ય મંદિર બનાવેલું. અને એ સમયે, જૂના સમયમાં નકળંગ ધામમાં જે પૂજા કરવા માટે પૂજારીઓની નિમણૂક થતી, એમાં અમારા મહંત શ્રી ગોદડનાથ બાપજી, એક જે પૂર્વ મહાન સંત કહેવાય, મહાન આત્મા, મહાત્મા એવા ગોદડનાથ બાપજીની તેઓ અમારા નકળંગ ધામમાં મહંત તરીકે ત્યારે સ્થાપિત થયા. અને એ સમયે નકળંગ ધામમાં ગોદડનાથ બાપજી જે સ્થાપિત થયા ત્યારે ગામ લોકો ગોદડનાથ બાપજીને ખૂબ માનતા, નકળંગ ભગવાનની સેવા પૂજા ગામ લોકો કરતા. એ સમયે ગોદડનાથ બાપજીનું જે વચન કહેતા એ ગામ લોકો બહુ માનતા ગોદડનાથ બાપજીને. અને એ સમયે કંઈક કારણસર અમારા ગામના નગર શેઠ કહેવાતા પેપળુમાં એવા જૈન સમાજના વાણિયાઓ, જે લોકો ગામમાં ધિરાણ કરતા અને ગામ લોકોને જે જરૂરિયાત પડતી, માલ સામાન કરિયાનું, ખાવા પીવાનું પૂર્ણ કરતા, એવા જૈન વાણિયાઓ જે હતા ગામમાં, એમને કંઈ કારણસર એ ગામમાંથી રિસાઈને નીકળ્યા. એમાં ગામના આગેવાનોએ, વડીલોએ એમને સમજાવવા પ્રયત્ન કર્યા કે તમે લોકો અહીંયા રહ્યો, પેપળુમાં તમારી જરૂર છે અને તમે પેપળું રહો તો સારી વાત છે. એમ છતાં વડીલોના કહેવાથી ના માન્યા. 1-2 દિવસ પ્રયત્ન થયા, અને પછી અમારા બાપજીને વિનંતી કરી ગામ લોકોએ કે આપણે તમે નગર શેઠને કહો કે પેપળું ના છોડે, કોઈ પણ કારણ હોય, અત્યારે અમને ખબર નથી, અમારા પૂર્વજો જાણતા હશે. એ કારણથી નગર શેઠ ગામ છોડવા માટે મજબૂર થયા. અને ગોદડનાથ બાપજીને વિનંતી કરી ગામ લોકોએ કે તમે બાપજી નગર શેઠને કહો કે પેપળું ના છોડે. અને ગોદડનાથ બાપજીએ વિનંતી કરી કે શેઠ તમે પેપળુમાં રહો, અને પેપળું સારું છે અને પેપળુમાં તમારી જરૂર છે. છતાં પણ ગોદડનાથ બાપજીના વચનને પણ નગર શેઠે ના માન્યા. તો એ વચન ઉપર જઈ અને એમને ગામ છોડ્યું હતું. એ સમયે તો ગોદડનાથ બાપજીને બહુ એ સમયે ક્રોધ આવ્યો અને ખોટું પણ લાગ્યું, નારાજ થયા એમનાથી. પછી એમને ખુદને, બાપજીને એવું લાગ્યું કે મારું વચન આ ગામ અને આટલા આજુબાજુના ગામમાં કોઈ નથી પાડતું, એવું બનતું નથી, અને આ નગર શેઠે મારું વચન પાળ્યું નથી, તો મારે અહીંયા આ ભૂમિ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી, હું આ ભૂમિમાં ના રહી શકું એવું માની અને ગોદડનાથ બાપજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને તું જીવન સમાધિ આપી દે, મારે અહીંયા નથી રહેવું. એટલો ક્રોધિત થયા અને ગુસ્સો આવ્યો તો એમને કીધું કે અહીંયા નથી રહેવું મારે. અને એ નગર શેઠને એ સમયે એમણે શ્રાપ આપ્યો હતો કે જા, તું મારું વચન નથી પાળ્યું, પણ તને ઘોડ નીકળશે. અને એ શ્રાપથી આજે પણ એમના પૂર્વજોથી માંડીને આજની જે એમની પાછળની જે એમના દીકરા દીકરીઓ છે, એમને બધાને આજે ઘોડનું ટપકું છે એવું અહીંયા પૂર્વજો અમારા કહેતા, અને અમે પણ એ તો અત્યારે જોઈ રહ્યા છીએ. અને પછી એમને શ્રાપ આપી અને એ સમયે જીવન સમાધિ લઈ લીધી. ભગવાને પણ એમની વાત માની અને એમને જીવન સમાધિ આપી દીધી. પછી અત્યારે આજે અમારા પેપળુના પાદરમાં ગોદડનાથ બાપજીની જીવન સમાધિ છે. તેઓ ગોદડનાથ બાપજીનું મંદિર પણ છે, અને એમનું બહુ અત્યારે કહેવાય કે સત છે. એમને કોઈ અમારા ગામમાંથી ગમે તે કામ માટે માનતા માને, જાર માને, તો એ કામ એ લોકોનું થઈ જાય છે. બીજો એવો એક કહેવત છે
કે જ્યારે અમારે વરસાદની જરૂર હતી અને વરસાદ ક્યાંય ના હોય, વાદળ ના હોય, વાયરો ના હોય, કંઈ ના હોય અને વરસાદની જરૂર હતી તો ગોદડનાથ બાપજીને પ્રાર્થના કરતા આહાડી બીજથી તો એમ કહેવામાં આવે છે કે જઈ અને ગોદડનાથ બાપજીના વાડી છે એમની વાડ કરીએ અને વાડ કરી અને ઝાર ભરથાર પ્રસાદ કરીએ તો એના એ જ દિવસે બીજે દિવસે આકાશ વાદળોથી મંડરાઈ જાય છે અને બીજા દિવસે અવશ્ય વરસાદ આવે છે. આ એક જૂની કહેવત અને જૂનો ઇતિહાસ છે અને આજે અમે પણ એ જોઈ રહ્યા છીએ. અમારા પૂર્વજો કહેતા હતા અને આજે પણ અમે જોઈ રહ્યા છીએ કે આ તો અમે નજરે જોયેલું છે કે કાલે વરસાદ કર્યો હોય ને તો આજે વરસાદ આવી જાય. ક્યાંય વરસાદ ના હોય તો અમારા ગામમાં વરસાદ આવ્યા વગર રહેતો નથી. બીજી વાત એવી છે કે દિવાસાના દિવસે અમારા ગોદડનાથ બાપજીએ ઝાર ભરથાર ગામ લોકો સાથે મળીને કરતા હોય છે. ગામમાં 5 યુવાનો ગામમાંથી લોટ, બાજરી, ઘઉં, ઘી, ગોળ બધું મેળવી અને આખા ગામનો સમૂહ ભોજન, સમૂહ પ્રસાદ ત્યો કરવામાં આવે છે અને એ પ્રસાદ આખા ગામમાં વેચવામાં આવે છે. એ રીતનો ગોદડનાથ બાપજીનો ખૂબ મોટો ઇતિહાસ છે અને આ જે હું જે વાત કરું છું એ અમારા પૂર્વજોએ જણાવેલ વાત ઉપરથી વાત કરી રહ્યો છું. કોઈ એનું પ્રૂફ કે એવું નથી, પણ જે અમારા પૂર્વજો કહેતા હતા એ વાત અત્યારે આદિ અનાદિથી ચાલતી આવી છે અને એ જ વાત અમે એમના પાછળ દીકરાઓ એ જ વાત ને માનીએ છીએ અને ગોદડનાથ બાપજીની સેવા પૂજા પણ કરીએ છીએ. જય નકળંગ, જય ગોદડનાથ બાપજી. તો ગોદડનાથ જે મહાત્મા છે, જે સાધુ સંતો છે, ખરેખર એમના ચરણોમાં વંદન છે. જેમને જીવ સમાધિ લીધી હોય ને એમાં કાંઈ વસ્તુ ના ઘડતી હોય, ભગવાનથી એક થયેલા હોય.